આપણી સાથે ચર્ચામાં અબાન્સ ગ્રુપના ચિંતન મહેતા પણ જોડાઈ ગયા છે. ચિંતનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. બેઝ મેટલ્સની આપણે ચર્ચા કરી રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ મેટલ્સને? કારણ કે ચાઇના તરફથી આંકડા જે છે તે સપોર્ટિવ રહેતા દેખાય છે. યુએસ ફેડના જે રેટ કટ છે, એક્સપેક્ટેશન છે, એવામાં ચાઇનાનો એલ્યુમિનિયમ એક્સપોર્ટ વધવાના સમાચારના કારણે એલ્યુમિનિયમની કિંમતો જોઈએ 11 સપ્તાહના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાય. લેડ માટે વાત કરીએ તો એલએમઈ પર જે સ્ટોક છે લેડનો તે 11 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતો દેખાયો છે. અને છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ઝિંકમાં પણ એક પોઝિટિવ મુવમેન્ટ આપણને ફરી એકવાર શરૂ થતું દેખાયું છે. ઓવરઓલ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ મેટલ્સ અહીંયાથી પસંદ પડતી દેખાઈ રહી છે? તમે અગર જોતા હશો તો આ વખતે જે ફેડનો ઇન્ટરેસ્ટ રેટ આવ્યો એમાં એમનું જે સ્ટેટમેન્ટ છે ડોવિશ બી નથી અને હોકિશ બી નથી, પણ સાથે જ એ લોકો એમ કહી રહ્યા છે કે 75 બેઝિસનો રેટ કટ અપ્રોક્સિમેટલી તે એક્સપેક્ટ કરી રહ્યા છે આ જ વર્ષમાં, અને 75 બેઝિસનો એક્સેપ્ટ એ લોકો કરી રહ્યા છે નેક્સ્ટ યરમાં. તમે અગર ગઈકાલે જોયું હોય તો સ્વિસ નેશનલ બેન્કે સડનલી અનએક્સપેક્ટેડ રેટ કટ કર્યું છે. તો મારા ખ્યાલથી સેન્ટ્રલ બેંક અત્યારના જે આવી રહી છે એ રેટ કટ પર આવી જશે, અને રેટ કટ આવવાથી, અને જેમ તમે ચાઇના એ મેજર માર્કેટ છે બેઝ મેટલના પરફોર્મન્સ માટે, તો અલ્ટિમેટલી એ ચાઇના જે કે છે કે બહુ જ સપોર્ટિવ રહેશે. હવે તમે અત્યારના જુઓ તો ચાઇનીઝ કરન્સી બી બહુ જ સારું ડેપ્રિસિએશન સાથે ખુલ્યું છે, તો એ ત્યાંની કરન્સીને હેલ્પ કરશે. એટલે થોડા વખત માટે ડિમાન્ડ નહીં આવે, પણ ત્યાં જયારે એ લોકો કહે છે કે રિઝર્વ રેશિયો એ લોકો હજી બી કટ કરી શકશે અને એ લોકોને હજી બી સપોર્ટ કરવો છે, તો અલ્ટિમેટલી જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે કે ચાઇનાની અંદર ડિમાન્ડ વધશે, અને એના લીધે આ જે બેઝ મેટલ જે છે એ જયારે એ રિસેશનને પ્રાઇઝિંગ કરી રહ્યું હતું, જયારે ભાવ કોપરનો ભાવ 700 અને 710 વચમાં હતો અને એલ્યુમિનિયમનો ભાવ 195 to 200 વચમાં હતો, તો એની અંદર એ રિસેશન પ્લાન હતું, વેરે અત્યારના સોફ્ટ લેન્ડિંગ થવાના ચાન્સ છે. સો મારા હિસાબે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી હરેક મેટલમાં હોવી જોઈએ. લેડનો સ્ટોક ખૂબ જ હાયર આવ્યો છે, પણ લેડનો સ્ટોક તમે અગર જોશો તો વેલ્યુ વાઇઝ એ કઈ એટલો છે નહીં. તો જયારે ડિમાન્ડ આવે છે 175 to 180 રૂપીસની વચમાં, ત્યારે હું ઇન્ડિયા અને ચાઇનામાં ખૂબ જ સારી વી8 એબેન્સ ડીલ ઇન ફિઝિકલ મેટલ ઓલ્સો, તો ત્યારે એનું પ્રીમિયમ ખૂબ જ સારું થઈ જાય છે. અને જયારે 185 રૂપીસની આજુબાજુ આવે છે ત્યાં ફિઝિકલ બાઇંગ નથી આવી રહ્યું. એનો કહેવાનો મિનિંગ એમ થાય કે 175 અને 180 ઇઝ અ બાઇંગ ઝોન ઇન અ લેડ, અને 185 to 190 તેનો ટાર્ગેટ ઝોન છે, ત્યાં એને સપ્લાય ખૂબ જ આવી રહ્યો છે. મારી તમે પર્સનલ બેટ પૂછશો તો આઈ વિલ ગો લોંગ ઓન એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એ મારી ફર્સ્ટ ચોઇસ હશે, કારણ કે 195 to 202 ની રેન્જની વચમાં એક ખૂબ જ સારું સપોર્ટ છે, ને ત્યાં ખૂબ જ સારી ફિઝિકલ બાઇંગ તમે જોઈ શકીએ છીએ એ બેન્ચમાં, અને ઉપરમાં 210 215 એકવાર માટે બહુ જ સારા રેઝિસ્ટન્સ ઝોન છે, કારણ કે એ ઝોનને તોડવા માટે ઘણી સારી ડિમાન્ડ જોઈશે, જેમાં ચાઇનાના સપોર્ટ વગર એ થવું પોસિબલ નથી. સો મારી બેટ રહેશે એલ્યુમિનિયમ અને કોપર. કોપરની અંદર અત્યારના 760 રૂપિયાની રેટથી કરેક્શન ટુવર્ડ્સ છે, અને 740 745 મળે તો બી એ બાય કરવું જોઈએ, ને ઉપરમાં તમને 800 થી 820 રૂપિયાના રેટ જોવા મળી શકે છે. મેક્સિમમ ડિપેન્ડન્સી એ કરશે કે ચાઇના શું કરે છે, અને ચાઇનાનો વ્યૂ અત્યારે એમ આવે છે કે એ લોકો રેટ કટ કરશે, ભલે એની કરન્સી પર ડેપ્રિસિએશનની ઇમ્પેક્ટ તમને જોવા મળશે, પણ દે વોન્ટેડ ટુ સપોર્ટ માર્કેટ. એ એકચ્યુઅલી ખૂબ જ સારી વાત છે કે એમને એમના માર્કેટને સપોર્ટ કરવી છે. તો અલ્ટિમેટલી બધી જ મેટલને એ લોકોના મેજર કન્ઝ્યુમર છે. અને તમે અગર કોન્ટેંગો જોશો એલએમઈની ઉપર, તો અત્યારના કરંટમાં કોપરની અંદર ખૂબ જ મોટો કોન્ટેંગો છે, અરાઉન્ડ $80 છે સ્પોટ ટુ 3 મંથ. પણ તમે આગળનું ડિસેમ્બર જોશો, ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 તો બેકવર્ડેશનમાં છે. ધેટ મીન્સ એ લોકો એમ કહેવા માંગે છે કે અત્યારે સપ્લાય અહીં વધારે છે, પણ પાછળ જતા એ સપ્લાયમાં કન્સ્ટ્રેન્ટ આવી શકે છે. એ સપોર્ટ કરશે તમને પ્રાઇસ ઉપર જવા માટે. સો મારી સ્ટ્રેટેજી રહેશે એલ્યુમિનિયમ અને કોપર બેવ બાય ઓન ડિપ્સની. તો એલ્યુમિનિયમ અને કોપર બાય ઓન ડિપ્સ કરવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. કોપર માટે ટાર્ગેટની વાત કરીએ 800 થી લઈને 820 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. આગળ જતા થોડી ઘણી સપ્લાય ચિંતા પણ આપણને બનતી દેખાઈ શકે છે, જેને કારણે કિંમતો આપણને ઉપલા સ્તર બતાવી શકે છે. તો ફોકસ એલ્યુમિનિયમ અને કોપર પર રાખવાનું રહેશે. પણ ચિંતન, જે રીતે આપણે જોયું છે, ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે યુએસ ક્રૂડની કિંમતો જે છે ખાસ કરીને વધવા નહીં દે, અને બ્રેન્ટનો ભાવ જે છે તે આપણને આ વર્ષ દરમિયાન 80 થી 90 ડોલરની રેન્જમાં જ આપણને રહેતો દેખાઈ શકે છે. બ્રેન્ટ માટે ખાસ કરીને તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને કયા લેવલ્સ જોઈ રહ્યા છો? તમે જે કહો છો એ ખૂબ જ સાચું છે. ઇવન આફ્ટર આટલા બધા જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે, છતાં બી ક્રૂડનો ભાવ જે છે બિયોન્ડ સર્ટેન રેન્જ નથી તોડી શક્યા.
પણ એની સાથે સાથે એ બી ફેક્ટ છે કે જ્યારે રેટ બિયોન્ડ પણ નીચે જાય છે તો આ લોકો સપ્લાય કટ લાવી દે છે. ઓપેક કન્ટ્રી સપ્લાય કટ લાવીને ભાવને મેન્ટેન કરી દે છે. તો ક્રૂડ એ એક એવી કમોડિટી છે જે અત્યારે આપણે રેન્જ પ્લે આઉટ કરવું જોઈએ. ઉપરમાં આપણને એની ડિમાન્ડ ઓછી થઈ જતી દેખાશે અને નીચે જયારે આવશે ત્યારે એ સપ્લાય કટના લીધે એનો ભાવ મેન્ટેન રહેશે. સો એઝ પર માય અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં અત્યારના તમે ક્રૂડ જુઓ, આઈસ ક્રૂડ તમે જુઓ તો અત્યારે $80 આજુબાજુ ચાલી રહ્યું છે. એ ખૂબ જ સારા રેઝિસ્ટન્સ ઝોન પર ચાલી રહ્યું છે. અહીંયાથી એને 82, 83 એટલે કે અહીં આપણા ઇન્ડિયન ટર્મ્સની અંદર તમે અગર જુઓ તો 6800 અને 6900 એને ક્રોસ કરવું ડિફિકલ્ટ લાગે છે. સો એઝ ઓફ નાઉ વિથ કરંટ રેટ હું અવોઇડ કહીશ. આ અગર તમને નીચે પાછું 6400, 6500 પાછું મળે છે ઇન્ડિયન ટર્મ્સ એમસીએક્સ ના ટર્મમાં વિચ ઇઝ લાઈક 76, 74 ની અંદર અગર મળે છે તો એ ટાઈમ પર તમારે બાય કરવું જોઈએ. બીકોઝ તમે એકદમ રિલેટિવલી અશ્યોર્ડ હશો કે અહીં ઓપેક આવીને એનો સપ્લાય કટ કરશે અને તમારા ભાવ મેન્ટેન થઈ જશે. અને ઉપરની અંદર જે બી કોઈ ફેક્ટર છે કે રિફાઇનરી પર અટેક થઈ રહ્યા છે કે વોર ચાલી રહ્યા છે એ બધું આની અંદર પ્રાઇઝડ છે. અને ડિમાન્ડ બિયોન્ડ અ પોઈન્ટ ક્રૂડની ઇમિડિયેટલી વધશે નહીં. ઓલરેડી યુએસ ની અંદર ડિમાન્ડ પૂરા પર જ છે. આ વખતે આપણે જોયું કે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ને બધું બી હાઈ પર જ છે. તો અહીંથી એક્સેપ્શનલ હાઈ અગર આવશે તો તમારું ઇન્ટરેસ્ટ રેટ કટ ડિલેડ થઈ જશે. સો માય અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે અહીંથી ડિમાન્ડ ખૂબ એવી કઈ વધશે નહીં ક્રૂડની અંદર અને ઉપરના લેવલ પર એને સપ્લાય આવી શકે છે. તો બાય ઓન ડિપ્સ એ મારી સ્ટ્રેટેજી રહેશે અને કરંટ લેવલ પર હું એને અવોઇડ રાખવાનું કહીશ. ઓકે, તો ક્રૂડ માટે બાય ઓન ડિપ્સ કરવાની સલાહ આપણના બંને નિષ્ણાંતો જે છે તે આપણા આવતા દેખાઈ રહ્યા છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી અવોઇડ કરીને ચાલો. ક્રૂડ માટે પણ ઘટાડો આવે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો અને ભાવિક તરફથી જે લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ ભાવિક અને ચિંતન સમય થયો છે આપની રજા લેવાનો. આ સ્પેશિયલ શોમાં અમારી સાથે સમય ફાળવી જોડાવા માટે આપનો આભાર. તો હાલ આ શોમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ વધુ સમાચાર અને અપડેટ્સ માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.